સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પુનિત પરુણા થઈ ઉતર્યા આંગણે, અલ્પ સમય કી ધોમનુકુળમાં વાસજો. ગુપ્ત જરણ દે વિરસના વેતા કરી, ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસજો. સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું, રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું. વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો, સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. પ્રશ્ન આવ્યો છે સલ્લેખના સંથારાંગે. ઉપદેશામૃતમાં પ્રભુશ્રીજીએ સંથારો કેવી રીતે કરાવ્યો આખો પ્રસંગ છે નોંધાયેલો આ કાળનો. શાસ્ત્રમાં તો સંથારા વિશે ઘણું બધું લખાયેલું છે. સંથારો એટલે સુયોજિત રીતે દેહ છોડે. સંથારો પછી સલ્લેખના સમાધિ મરણ એટલે ગતિ સુધરે, યથાર્થ સમજણ સાથે દેહ છૂટે, સંકિત સાથે. અથવા તો સંકિતી પુરુષના આશ્રયે એની આજ્ઞાએ દેહ છૂટે. સંસ્તર કાયા ક્લેશ કરે, સાથે કશાય ક્લેશ કરે. અનશન, અસન એટલે ખાવું, અંશ અસન એટલે ન ખાવું એમ. એક આસન એટલે એકવાર ખાવું. એક આસન એમ એટલે એક આસન ઉપર બેસીને જેટલું ખવાય એટલું નહીં, 11:30 થી 1:30 સુધી નહીં. કોકમના પાણીથી શરૂ કરે ને ચા ખાખરાથી પૂરું કરે એમ નહીં. એકાસન એટલે એક જ વાર આસન. કોપલો તો વ્યાખ્યા આપી છે અહીંયા એકાસનની. રોજ કરતો ઓછું ખાય એકાસનું કહેવાય. પણ આ તો અનશન એટલે ખાય જ નહીં. અનશન એટલે પાણીનો ત્યાગ કે આહારનો ત્યાગ એ ચારે પ્રકારના. ચૌવીએમ પે આરામ પચખામે, અથડમ પાણમ ખાયમમ સાયમમ બધું એ પ્રકારના સુયોજિત રીતે દેહ છોડવાના વ્રત લે જ્ઞાનીની આજ્ઞાએ. અમુક સંપ્રદાય તો એમ કે છે મૂળાચાર્ય એવા ગ્રંથમાં કે સમ્યક દર્શન ન હોય તો એ સંથારો લઈ જ ન શકે. એકાંતે ખોટું એ નથી. આર્ત ધ્યાન થાય પોતાને ને સગાવાલાને એટલે પછી દેહ છોડી દે. આ નહીં, સમાધિપૂર્વક ઉલ્લાસિત પરિણીતિએ આનંદિત ભાવે દેહ છોડે તો સંથારો થાય. બહુ અઘરું છે. કેન્સર ફેલાઈ ગયું હોય, લકવો થયો હોય, ખવાતું ન હોય, પીવાતું ન હોય, સાથે આર્તધ્યાન થતું હોય અને દેહ છોડી દે તો સમાધિપૂર્વક કેવી રીતે છૂટે દેહ? પણ ખવાતું નથી, પીવાતું નથી ને ધર્મ આરાધનામાં ખાય તોય નુકસાન, ન ખાય તોય નુકસાન, પીવે તોય નુકસાન, ન પીવે નુકસાન એવું થાય. અને સમ્યક શ્રદ્ધા છે વિતરાગના માર્ગમાં, કુપોલમાં, તો દેહ છોડે તો સંથારો કહેવાય. એટલે માથે એવા પુરુષ હોય ટકાવી રાખે તો. પણ આ કાળમાં પ્રસંગ બનેલો છે. આ પ્રભુશ્રીએ સંથારો કરાવેલો છે, જબરજસ્તી પહેલાં અપાવી દીધેલો સંપ્રદાયને આધારે. એ તોડાયો પ્રભુશ્રીજી. ઉપદેશામૃતમાં શરૂઆતના જે પેજ છે ને એમાં 32મા પાનાથી શરૂ થાય છે. એટલે પ્રભુશ્રીજી કુપલનો દેહ વિલય પછી અવધૂત યોગીની જેમ ફરતા વિચરે ઉદય પ્રયોગ આત્મ સાધના અર્થે, આત્મામાં રહેવા માટે દૂર નીકળી ગયા. ચોમાસું પૂરું કરી શ્રી લલ્લુજી દક્ષિણમાં વિચરતા વિચરતા ઘોર નદી નામના ગામમાં થોડો કાળ રહ્યા હતા. કરમાળા ગામ એ વિસ્તારમાં દૂર નીકળી ગયા હતા. તે જ ગામની એક બાઈ અને તેની દીકરીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધેલી. ઘણા બધા પંથ હોય ને એમાં અમુક પંથ અત્યારે શ્વેતાંબર મૂર્તિ પૂજકમાં મોટા આચાર્ય હોય, એનાય મોટા આચાર્ય હોય પહેલાં એ ના પાડે કે આ સંપ્રદાયમાં સંથારો આપવાનો જ નહીં કોઈને. તો એવા પંથ છે અત્યારે સ્થાનકવાસી નામો કચ્છ પ્રદેશમાં, એમને એમ દેહ છોડવાનો જ નહીં.
લાંછન લાગે. એટલે સાધુ સાધુને તો આપે જ સંતરો, એ સંપ્રદાયના શ્રાવકો છે, એને પણ એવો આગ્રહ ખરો શ્રાવક શ્રાવિકાને કે એમને મરવા નહીં દેવાના, સંતરો આપી દેવાના. પછી ઘણીવાર શું થાય, ક્રિયા તરીકે રે, ઓલો બેભાન હોય કે વેન્ટિલેટર ઉપર હોય કે કોમામાં હોય, એને કાનમાં કહે તમને પચકાણ છે ચોવિયારના, ઓલે તો સાંભળ્યું જ નથી. અને કદાચ એ જીવતો હોય, કદાચ એ વેન્ટિલેટરમાંથી બહાર આવી જાય, હજી મેર્યો નથી ને બહાર આવી જાય, કે મારે તો લેવો જ નહોતો, તો દુ પચકાણ કહેવાય, શું પચકાણ ન કહેવાય. છૂટવામાં લેખે ન લાગ્યા, લાંઘણ કરે કે ક્રિયા કરે કે દેહ પાડી નાખે અપેક્ષાએ, તોય પૂર્ણ તો બંધે, ધર્મ નામે કર્યું છે એટલે. પણ છૂટવામાં લખે એ પૂર્ણ કામ આવે, ઉર્ધ્વગતિએ લઈ જાય અને પરંપરાએ 1, 2, 3 ભાવમાં મોક્ષે જાય. એટલે સમ્યક દર્શન સાથે, યથાર્થ શ્રદ્ધા સાથે દેહ છોડ્યો હોય, અને કદાચ સમ્યક દર્શન નથી પણ પ્રભુજીએ એનો ખુલાસો કર્યો છે કે પ્રત્યક્ષ પુરુષની આજ્ઞા છે, યથાર્થ શ્રદ્ધા છે એને, અને સમાધિ મરણ કરવું છે એને, અને કૃપાદેવની ભક્તિ, વિષ દુઆ, એમને એમ ક્ષમાપના કે સજાત્મ પરમ ગુરુના નારા સાથે, ઉપયોગ સાથે, ભાવપૂર્વક, જ્યાં સુધી ભાન મરે ત્યાં સુધી એને ઉપયોગ છે. શરૂઆતમાં બોલી શકે છે, સાંભળી શકે છે, પછી બોલવાની શક્તિ વહી ગઈ, સાંભળે છે, પછી શક્તિ ઘટી ગઈ, ઈશારાથી સમજે છે કે હા મારે એ જ ઉપયોગ છે, તો એનું પણ સમાધિ મરણ ગણવું યોગ્ય છે, એમ પ્રભુશ્રીએ કહ્યું છે. પ્રસંગ બન્યો છે કે નાનો છોકરો અર્ધભાનમાં, અને એને તો શું ખબર પડે આ સ્મરણ મંત્ર ને સમાધિ મરણ ને એવું બધું. પ્રભુજીએ ખુલાસો કર્યો છે, પ્રભુજીના વખતમાં પ્રસંગ બન્યો છે. આત્મા છે ને કે એને ખાલી કહેવામાં આવે કે આ રીતે દેહ છૂટે, અને એ પ્રમાણે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે આ સ્મરણ મંત્ર કરે. છોકરો આમાં ધ્યાન રાખે ધ્યાન, તો આત્મા છે ને, આત્મા ક્યાં સૂઈ ગયો છે કે. એટલે અનેકાંત વાત છે. એટલે આપણે તો જે સાધન મળ્યું છે એના આધારે સ્વચ્છંદ કર્યા વગર, ઓક સંજ્ઞાના સંપ્રદાયના આગ્રહ વગર આ કર્યા કરે સત્પુરુષને શરણે, તો ઉર્ધ્વગતિ સંભવે. ભવાંતરેને સત્પુરુષ મળી જાય, સંકિત થઈ જાય, છૂટી જાય. ચોમાસું પૂરું કરી શ્રી લલ્લુજી દક્ષિણમાં વિચરતા ઘોર નદી નામના ગામમાં થોડો કાળ રહ્યા હતા. તે જ ગામની એક બાઈ અને તેની દીકરીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધેલી. આ સ્થાનકવાસીમાં છે ને, અત્યારે એવો પંથ છે કે ત્યાં સંથારા સાથે જ દેહ છોડવાનો, જેને નિયમ જ છે હજી આ કાળમાં. તે બીજી આર્જવો સાથે ચોમાસામાં ત્યાં રહેલી, પણ તે બાઈને માંદગી બહુ હતી, ચોમાસા પછી પણ ત્યાં રોકાવું થયેલું. સામાન્ય રીતે ચાતુર્માસ પૂરું થાય એટલે રહેવાય નહીં, ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય, વયું જવાનું. પણ પછી મ્લાન હોય, અશક્ત હોય ચાલવામાં, તો ગુરુજીને પૂછે, આચાર્યને પૂછે, તો કે હા રહ્યો, એટલે રહેવું પડેલું, રોકાવું થયેલું. તેમના સંગાડાના સાધુઓને તે આર્જાઓએ પત્ર લખી જણાવેલું કે એક આર્જા માંદી છે, તેને સંથારો એટલે મરણ પહેલાં તપ કરવા માટે શું કરવું, આજ્ઞા લેવી પડે. ખબર હોય બધું તોય આજ્ઞા લેવી પડે. અને એ જમાનામાં ફોન ને એવું કંઈ હતું નહીં કે મોબાઈલ કે મેસેજ કરે કે ઈમેલ કરે, એટલે પત્ર લખે છે. એટલે ત્યાંના આચાર્ય હોય એને આજ્ઞા આપી દો. તે સાધુઓએ શ્રી લલ્લુજી ઘોર નદીમાં ગયા છે એમ સાંભળેલું, અને ખંભાતના સંગાડે પ્રત્યે તેમને માન હોવાથી તેમણે આચાર્યોને જણાવ્યું કે લલ્લુજીની આજ્ઞા પ્રમાણે વર્જો. એટલે કારણ કાર્યનો સંબંધ હોય, એટલે પત્ર લખ્યો ને એટલે એમને કહ્યું કે આપી દો. એમ કહ્યું કે ત્યાં ખંભાતના એક સ્થાનકવાદી સંપ્રદાયના સાધુ, પ્રભુએ તો મોહપતિ છોડી દીધી છે, પણ હતા તો સ્થાનકવાદી સાધુ ને. એટલે માનો તો કે છે સરળ સ્વભાવી સાધુ, અને એ ખોટું નહીં બોલે અને સાચે રસ્તે દોરશે, એને પૂછીને બધું કરો. એટલે કેવો કારણકારીનો સંબંધ હોય, નહીં તો આપી દીધો હોત કે હા આપી દો, એ મરી જ જવું પડે ને પછી. પણ એ સાધુઓને, એ સિનિયર સાધુઓને પ્રભુશ્રીનો ભેટો થયો હશે,
એટલે કે આ સરળ સ્વભાવિક સાધુ છે એને ત્યાં જ છે, એને પૂછજો, એ કેમ કરજો, તે લલ્લુજીની આજ્ઞા પ્રમાણે વર્જો કે આરજાઓને સમાચાર મળ્યા તે જ રાત્રે તે બાઈને મંદવાડ વધી જવાથી બેશુદ્ધ થઈ ગઈ. એટલે કે જાય ખરા, આ સમાચાર મળે એટલે કે કાલે જાય સૂર્યોદય પછી, સૂરજ ઉગે પછી અને સૂર્યાસ્ત પહેલા આ ગાળામાં જ હલનચલન કરાય. ઘણા શ્રાવક પણ સૂર્યાસ્ત પછી ન કરે. શ્રી કૃષ્ણ મહારાજા 4 મહિના પોતાના મહેલમાંથી બહાર નીકળતા જ નહોતા, નિયમ હોય. અને બની શકે તો સૂર્યાસ્ત પછી કામધંધો ન કરાય શ્રાવકે પણ. એકાંત નથી, આ કાળમાં તો બધું બહુ અશક્ય જેવું થઈ ગયું છે, પણ જેને સગવડ છે એને સૂર્યાસ્ત પછી કામ નહીં કરવાનું. આમે રાત્રિ ભક્તિ ધર્મ ધ્યાન એના માટે છે, આત્માના વિચાર માટે છે. આ તો પરમાર્થની વાત થઈ. અનુકંપાર્થે બીજા જીવની હિંસા થાય સૂર્યાસ્ત પછી. તમસ્કાય જીવ નીકળે, 1000નો બલ્બ હોય ને સર્ચ લાઇટ હોય તોય નીકળે. તમસ્કાય જીવને આ ટ્યુબલાઇટ સાથે કે લાઇટ સાથે સંબંધ નથી. એ જીવને જ્ઞાનમાં ખબર પડી જાય એવી લબ્ધિ છે કે સૂર્યનો અસ્ત થઈ ગયો છે. એ 24 કલાક રાત્રે ક્રિકેટ રમે જ છે ને, એટલો ફાસ્ટ બોલે દેખાય, એ જીવાત ન દેખાય, મરી જાય. તમસ્કા રાત્રે એને ખબર હોય કે સૂર્ય ડૂબી ગયો છે, પછી જ નીકળે. એટલે 2 ઘડી આસપાસ, એટલે 2 ઘડી પહેલા નીકળવાનું શરૂ કરી દે અને સૂર્યોદય ઉગે એ પહેલાં જ ધીરે ધીરે એને ખબર પડી ગઈ હોય. અને પછી સૂરજ ઉગે પછી 2 ઘડી સુધી હજી ગળા ન છુપાડા હોય. એટલે સાચો શ્રાવક સૂર્યોદય પછી 2 ઘડી પછી મોઢું ખોલે અને સૂર્યાસ્તના પહેલાં 2 ઘડી પહેલાં 24 લઈ લે. ગોપાલદેવ ખુલાસો કર્યો છે, એટલે ભૂલ ન થાય વ્રતમાં. જેને સગવડ છે એને તો એ પ્રમાણે જ વર્તવું જોઈએ. એ 5 વાગે જન્મે એને ભલે 4:45 જમી લે તો શું બગડી જવાનું છે? 15-20 મિનિટમાં શું ફરક પડી જવાનો છે? અને 7:30 વાગે મોઢું ખોલવાનું અને બદલે 8 વાગે ખોલે તો શું બગડી જવાનું છે? ખાવું જ છે ને, પછી તો કેટલા બધા કલાક છે ખાવાના. પણ ટેવ પડી જાય. 1 વાર જમે તોય ચાલે, 2 વાર જમે તોય ચાલે, ને 4 વાર જમે તોય ચાલે એવા છે. અને 1 વાર જમે એની તબિયત 4 વાર ખાઈ કરતાં સારી પણ હોય એવા દાખલા છે. દિગંબર સાધુ કરપાત્રી આહાર, અડધો ગ્લાસ પાણી પીવે ભોજન પહેલાં, પછી શરૂ કરે કરપાત્રી હાથમાં નાખે એવું, પછી છેલ્લો અડધો ગ્લાસ પછી લઈ લે બીજે દિવસે, પછી 24 કલાક પછી. ચૈત્ર મહિનો અને વૈશાખ મહિનો હોય તોય 100 વર્ષ જીવે છે એવા દાખલા આ કાળમાં છે. એટલે વધારે ખાય તો વધારે તાકાત આવે એવું વિજ્ઞાન પાસે નથી. હા, જ્ઞાન આધુનિક વિજ્ઞાનની ખબર છે કે જાજુ ખાય તો વધારે તંદુરસ્ત થાય. એ ખબર છે કે જાજુ ખાય જલ્દી મરી જાય, બધા રોગ થાય, હાર્ટ એટેક, લકવા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ ને બધું એ ખબર છે. એટલે નિસર્ગ વિજ્ઞાન, આયુર્વેદ, નેચરોપેથી કે એલોપેથી, જાજુ ખાવ તો વધારે તાકાત આવે એવું કંઈ છે નહીં. લલ્લુજીની આજ્ઞા પ્રમાણે વર્જો. આરજાઓને સમાચાર મળ્યા તે જ રાત્રે તે બાઈને, એટલે નાના સાધ્વીને મંદવાડ વધી જવાથી બેશુદ્ધ થઈ ગઈ. ઘણીવાર આપણે જૂના શાસ્ત્રો કે આવું વાંચીએ ને એટલે બાય એટલે આપણને અપમાન લાગે, બાય કહે છે. યુરોપિયનમાં કે ઇંગ્લિશમાં, બ્રિટિશ ઇંગ્લિશમાં જેન્ટલમેન અને લેડી, એટલે ખાનદાન માણસ હોય ને એને જેન્ટલમેન કહેવાય, અને ખાનદાન સ્ત્રી હોય, સજ્જન સ્ત્રી, એ સજ્જન પુરુષ છે, તો સજ્જન સ્ત્રી હોય તો શું કહેવાય? બાય કહેવાય. ગોપાલદેવ બાય શબ્દ વાપરતા, પ્રભુજી બાય શબ્દ વાપરતા. એટલે બાય હલકો શબ્દ નથી, માનવાચક શબ્દ છે. અત્યારે બાય એટલે કામવાળી, બાય નથી આવી એમ, એટલે કામવાળી નથી આવી. બધું આ અંગ્રેજોએ રાજ કર્યું ને, આર્ય સંસ્કૃતિનો બધો લોપ થઈ ગયો છે સાવ. પછી બાયને જ નામથી બોલાવતો હોય ને, કિરણ, કે કામવાળો હોય રામો તો રમેશ, વરની નામથી જ બોલાવે, એ જ નામથી, રમેશ ચાલ. એટલે મંદિરમાં જાઉં જ રમેશ, કે ડ્રાઈવર છે એટલે ચલાવી છે, કે ચાલ હવે પોતું કરી નાખ, હું ઉઠું જ સામાયિકમાંથી. ખબર જ ન પડે આપણને, ખુલાસો ના ત્યાં થયું કે એને પતિનું નામ રમેશ છે, દીકરાનું નામ રમેશ છે, કામવાળાનું નામ રમેશ છે, ડ્રાઈવરનું નામ રમેશ છે. એટલે લેડી અને એટલે જેન્ટલમેન અને લેડી એટલે સજ્જન બાય, એ બાય એટલે આપણે એમ લાગે આનું અપમાન કર્યું છે, આ સાધુનું અપમાન નથી કર્યું. તે બાયને મંદવાડ વધી જવાથી, એટલે સજ્જને તો જ વ્રત લીધું હોય ને, તો જ દીક્ષા લીધી હોય ને.
એટલે આપણને ખબર ન હોય તો આપણી બુદ્ધિથી આપણે નિર્ધાર લઈ લઈએ કે આ તોછડાપણું કરે છે કે આમ છે. માનવાચક શબ્દ છે. તે જ રાત્રે તે બાઈને મંદવાડ વધી જવાથી બેશુદ્ધ થઈ ગઈ હતી. એમ નથી કે તે સ્ત્રીને મંદવાડ વધી જવાથી, તે બેશુદ્ધ થઈ ગઈ. તેથી હવે દેહ છૂટી જશે એમ જાણી ગોરાણીએ એને મોટા સાધવી, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એના જેવાય ને ટોળાના, ગોરાણીએ તેને જીવતા સુધી ચારેય પ્રકારના આહારના ત્યાગના પચકણ આપી દીધા અને સૂત્રપાઠ ભણી સંથારો કરાવી નાખ્યો. બોલે તો બેશુદ્ધ છે, તને 24 પચકાણ છે. ક્યાં સુધીના? સૂર્યોદય સુધી નહીં, જાવ જીવાના. એ ભાનમાં આવી જાય તો? એણે તો સાંભળ્યું જ નહોતું, આવી ગયા ભાનમાં આ સાધ્વી. સૂત્રપાઠ ભણીને સંથારો કર્યો, કારણ કે એ સંપ્રદાયમાં કોઈ સંથારા સિવાય મરી જાય તો તેની અને ઉપર સંભાળ રાખનારની અપકીર્તિ થતી, કે આવું ગતિએ ગયા અને એની ઉપર જે હોય એને કહેતા આ કર્યું, એ જવાબદાર. એની ફરજ હતી કે એને સંથારો આપી દેવો જોતો હતો. જેમ જેમ રાત વીતતી ગઈ અને પ્રભાત થવા આવ્યું તેમ તેમ બાઈ શુદ્ધિમાં આવતી ગઈ. અમુક એવા રોગ હોય, હજી આ કાળમાં પણ એવું બને છે. અમુક થાઇરોઇડના રોગ હોય ને, એટલે બ્લડ પ્રેશર, ધબકારા, શરીર બધું ઓછું થઈ જાય અને ઠંડુ થઈ જાય. શ્વાસે લેતો દેખાય જ નહીં, એટલા ધીરા શ્વાસ લે, એટલે એમ લાગે મરી ગયો છે. સર્ટિફિકેટ આપે છે, એવા દાખલા બનેલા છે. પછી સ્મશાનમાં બાળવા લઈ જાય ને, ગરમ થાય ને એટલે હલ્લે. પછી દો મળ્યા અટક નથી, મળ્યા એટલે મળદું, દો મળ્યા એટલે 2 વાર મેર્યા એમ. ઉઠ્યા સ્મશાનમાં એટલે પાછા ભાગ્યા બધા લઈને આવ્યા. ઇતિહાસ છે આ બધું. એટલે આર્ય સંકુલની અટકો પરથી ગુણ ખબર પડે. દો મળ્યા એટલે દાખલા બનેલા છે. એટલે હવે એવો નિયમ છે મોટી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કે દેહ છૂટે ને પછી 2 કલાક રાખી મૂકવાનું શબ, ત્યાં સુધી સર્ટિફિકેટ નહીં આપવાનું, લઈને જવા દેવાનું. પછી આપે એટલે માનો કે પછી તો મરી જ ગયું હોય, એટલે જીવ તો કોઈ લઈ ન જાય એમ. એટલે ઘણીવાર સમાચાર નથી આવતો તો ખોટા ન હોય કાંઈ, ઘણીવાર ખોટા હોય આજકાલ તો, પણ આવું બનેલું છે. એટલે એવો નિયમ નીકળ્યો છે કે ડેથ સર્ટિફિકેટ બધું ભરી નાખે ડૉક્ટર, પણ ચીફ નર્સને ઓર્ડર હોય કે 10 વાગે દેહ પડ્યો તો 12 વાગ્યા સુધીમાં મળદું અહીંયાથી ખસે નહીં, પોસ્ટમોર્ટમ રૂમમાં નહીં લઈ જવાનું. ત્યાં ઊંધડો કાઢે ને તો હલ્લે ઓલો, એટલે જીવતો હોય તો આવા દાખલા બને છે ને. આ બાઈને એવું બન્યું, શુદ્ધિમાં આવી ગઈ અને સવારે પાણી પીવા માંગ્યું, પાણી આપો. એવો રોગ હતો, બેભાન હતા, તરસ લાગી, મોઢું સુકાય છે કે પાણી કેમ અપાય? 24 તો પચકાણ છે, સંથારો આપી દીધો છે. ગોરાણી તો ગભરાણા કે હવે શું કરું? 4 પ્રકારના આહારના પચકાણ આપ્યા છે અને પાણી માગે છે, તો હવે કેમ અપાય? ખબર પડી જાય કે આ સાધુ, આ તો ત્યારની વાત છે બધી, એ તો કોઈ ડરતો જ નથી કાંઈ. પાણી માગે કેમ અપાય? ગભરાતી ગભરાતી ગોરાણી શ્રી લલ્લુજી ઉતર્યા ત્યાં ગઈ અને બધી વાત તેમને જણાવી કે મેં તો 24 પચકાણ આપી દીધા છે અને હવે પાણી માગે છે. તો આપે ત્યારે બેભાન હતા. પ્રભુજી બધી વાત જાણી. ગભરાતી ગભરાતી ગોરાણી શ્રી લલ્લુજી ઉતર્યા ત્યાં ગઈ અને બધી વાત તેમને જણાવી. તેમના સાધુઓના સમાચાર પણ જણાવ્યા કે અમને અમારા સિનિયર સાધુએ કહ્યું છે કે તમે અહીંયા જ વિહાર કરી રહ્યા છો આટલામાં, એટલે તમે કહો એમ કરવાનું છે. હું તમને પૂછવા આવવાની જ હતી, પણ ગઈ રાત્રે જ આવું થઈ ગયું છે, એટલે તમને પૂછવાનો અવકાશ રહ્યો નહીં. પણ રાત્રે પૂછવા આવાય નહીં અને દેહ છૂટી જાય એમ લાગવાથી પચકાણ આપી દીધા છે. રાત્રે ઉપાશ્રયમાંથી બહાર ન નીકળે સાધુ સાધ્વીને સૂર્યાસ્ત પછી, મનાય છે. હવે કેમ કરવું? રાત્રે ચલાય પણ નહીં. નજીકના ભૂતકાળમાં દાખલો બન્યો છે. ડુંગરસિંહ મહારાજ થાનખવાથી સંપ્રદાય ગોચરીએ ગયેલા, વરસાદ આવ્યો, બધું ભીનું પાણી. એરિયા પછી કે આવે છે ને, એમાં દગ મટ્ટી મકડા સંતાણા. દગ મટ્ટી, દગ એટલે ચેત પાણી અને મટ્ટી એટલે ભીની માટી, એના ઉપર ચલાય નહીં. આવીને એરિયા પછી કે બોલવાની હોય, પછી નો પાણી ઉપર ચાલ્યા હોય તોય
હાલતા ચાલતા ઇરિયાપત ક્રિયા તો સિમંદર સ્વામી નહીં લાગે, પણ એમ છે કે ત્યાં કશાની ચિકાશ નથી, રાગદ્વેષ તો છે જ નહીં, કેવળ જ્ઞાન છે. એટલે પહેલે સમયે કર્મબંધ થાય ઇરિયાપતનો, ચાલ્યા એટલે બીજે સમયે ઉદયમાં આવે, ત્રીજે સમયે ખરી જાય પછી. તો એનાથી ઓછી ભૂમિકાના સાધુને તો લાગે જ ને. એટલે ભીની માટે જવાય છે ને, ખેડૂતના ઘર હતા બધા, ગાડાના બળદ છોડ્યા એટલે ગાડું આમ ઊંચું થાય ને, હતું એ નીચે રહેવાય એવું, અને સૂકું ઘાસે હતું ઢગલો. એટલે સાધુને કહે, એ ખેડૂતને કહે છે કે હું તમારા ગાડા નીચે અહીંયા બેસું, વરસાદ આવે છે એટલે અમારે ચલાય નહીં, ઘરમાં પધારો. કે ઘરમાં ન રહેવાય, બ્રહ્મચર્યનો ભંગ થાય. ગુરુ જ્યાં રહેતા હોય, ખાલી વચમાં એક જ દિવાલ હોય, પડદો હોય, કનાત હોય કે ત્રાટાનું અંતર હોય, સર્વસંગ પરિત્યાગી સાધુ કે સાધ્વી એ ઘરમાં રહી શકે નહીં. બ્રહ્મચર્યની વાડનો ભંગ થાય અને સાધુ પણ દૂષિત થાય. તો કે અમારા ઘરમાં ન રહેવાય, તમારા પધારો પધારો મારા, એમ જ કે ને. આર્ય સંસ્કૃતિમાં આવી રીતે માન આપે ને, અતિથિ દેવો ભવ. તો કે ના, પણ આજ્ઞા લેવી પડે. એમને પાછું ત્યાં ન બેસી જવાય, એને ગાડા નીચે ઘાસ ઉપર, એના ઘરે ફળિયામાં ત્યાં બેસો તમ તારે. આખી રાત બેઠા, સુવે ક્યાં? ગાડા નીચે. સવાર થયું પછી વરસાદ તો આખી રાત ના આવ્યો હોય, પણ રાત્રે તો ચલાય નહીં પાછું. એટલે સૂર્યોદય થયો પછી આ પાછળમાં ગયા. બનેલા પ્રસંગ છે. હવે એને સત્પુરુષની વાણી મળી જાય કે સત્પુરુષનો યોગ બાજે, તો પછી કેટલા ભાવ હોય એને, ત્યાગ વૈરાગ દીપી નીકળે ને. આ સુપચકાણ થાય, આ સુવ્રત થાય. પણ આવો જોગ ક્યારે જ બાજે કે આવી સાચી વાત જાણવા મળે. વિતરાગની વાતનો અર્થ કરનાર વિતરાગ જોઈએ ને પાછો. ગમે તેની પાસે સાંભળી લીધું હોય તો શું થાય પછી? પામેલો પમાડે. તો આપણને એ બધું મળી ગયું છે. હવે જેટલું કરશું એટલું ફાયદામાં છે. એ તો જે સંપ્રદાયમાં આપણે હોય એનું જ માનીએ ને, કુળગુરુનું. એ સાચા હોય ખોટા હોય, અડધા સાચા હોય અડધા ખોટા હોય, ખબર કેમ પડે? વિતરાગની વાતમાં સુધારો વધારો ઘટાડો કુદારો થયો હોય એ નક્કી કોણ કરે? કુપોલદુ નક્કી કરે કે મૂળ માર્ગ જીવનનો શું છે. એટલે એ અપેક્ષા એ વ્રત નિયમ પ્રમાણે કે વિતરાગની ક્રિયામાં આપણે કેટલો આગળ છીએ, બધું છે આપણે આગળ નકશો. તેને વિચારતા 14 રાત લોકમાં પછી અંતરાય કોઈ ન થાય એટલો બધો નકશો તૈયાર છે આપણી પાસે. રાત્રે પૂછવા અવાય નહીં અને દેહ છૂટી જાય એમ લાગવાથી પચકાણ આપી દીધા છે. હવે કેમ કરવું? સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઈ છે, કૃપા કરીને કોઈ રસ્તો બતાવો. એવી વિનંતી ગોરાણીએ કરી, તેને શાંત કરીને પાછી મોકલી. પ્રભુ કે ગભરાવાની જરૂર નથી, કે હું છું ને. કુપોલદેવ સૌભાગભાઈને લખેલું, આમ જેવા તમારા ઉપર છે, તમારે કેવી ફિકર છે? કેમ આ વાક્ય કેમ લાગે છે? કુપોલદેવ સૌભાગભાઈને પૂછે છે. પછી સૌભાગભાઈને ડર હોય, આ વાક્ય તમને કેમ લાગે છે? એમ સૌભાગભાઈને પૂછે જ કુપોલદેવ. શાંત કરીને પાછી મોકલીને પોતે આર્યાઓના ઉપાશ્રયે પધાર્યા. સર્વે વિનય સાચ્યું. કોણ પધાર્યા? પ્રભુશ્રીજી. જવાય નહીં. પુરુષ સાધુએ સ્ત્રી સાધ્વી, એટલે આર્યા અને આર્ય, જવાય નહીં. પણ આવા પ્રસંગો હોય અને જ્યાં આત્માર્થ વધારે છે ત્યાં આત્મજ્ઞાની પુરુષ નિયમ તોડે પણ ખરા. અપવાદ ખાલી એક જ વસ્તુ છે, બ્રહ્મચર્યનો ભંગ થતો હોય તો પ્રાણ છોડી દેવાનો. આ આશ્રમની બહાર જ પૂછેલું દેવકીજી મહારાજને કુપોલદેવે કે આપઘાત ન કહેવાય? તો કે ના, કે ભાવમરણ થઈ જાય અને પછી દ્રવ્ય મરણે થાય, એટલે ભવ મરશે, આપઘાત નથી આ. એટલે ભગવાન મહાવીરે બ્રહ્મચર્યની રક્ષા અર્થે દેહ પાડી દેવાની આજ્ઞા આપેલી છે, એ આપઘાત નથી. ભવ રખડે જન્મ મરણથી, આ એક જ ભવ કર્યો. ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે પણ નહીં ધર્મ. એટલે પધાર્યા આર્યાના પાછરે. સર્વે વિનય સાચ્યો. પછી લલ્લુજી તે માંદીબાઈને જોઈને બોલ્યા, બાઈ કાંઈ ગભરાવાનું કારણ નથી, ખુશીથી જે આહાર પાણીની જરૂર પડે તે વાપરજે. કે એને તો વ્રત લીધું છે 24, પણ એણે ક્યાં લીધેલું? આપી દીધેલું. જૈન શાસ્ત્રમાં છૂટ દીક્ષા પણ લેવી હોય ને
તો પહેલાં પૂછે, પછી પાછા એના મા બાપને પૂછે, પરણેલા હોય તો પતિ કે પત્નીને પૂછે કે તમારે મંજૂરી છે ને, દેર જેઠને પૂછે, પૂછવું પડે, એમને એમ પકડીને ન આપી દેવાય, ચેલા વધારવા છે એટલે. ખુશીથી જે આહાર પણ જરૂર પડે તે વાપરજે કે. તે બાઈ બોલી, ના મહારાજ, મને પચકાણ કરાવે છે એમ આ લોકો કહે છે, મને તો ખબર નથી, હું તો બેબા નથી, પણ આ લોકો એમ કહે છે મારે 24 પચકાણ છે, પણ પાણી વિના મારે ચાલે નહીં એવું લાગે છે, મારે ખાવું નથી પણ પાણી આપો, એટલી છૂટ આપો. શ્રી લલુજીએ હિંમત આપતા કહ્યું, જો બાઈ, તારી માગણી સિવાય જે પચકાણ તને આપ્યા છે તે દુ પચકાણ છે, શું પચકાણ નથી, એ જૈન ધર્મનો ભાગ જ નથી, તારે ડરવાની જરૂર નથી. કે એ પચકાણ તોડવાથી તને જે પાપ લાગે એમ લાગતું હોય તને, એ દુ પચકાણ હતા એટલે પાપ ક્યાં? તોય કે તને ડર લાગતો હોય તો એ મારે માથે હું વારી લઉં છું. તારી મરજીમાં આવે તેવા શુદ્ધ આહાર પાણી વાપરવામાં હવે હરકત માનીશ નહીં. એટલે થમ્સઅપ લીમકા નહીં પીવે કાંઈ, એ લખ્યું તારી મરજીમાં આવ્યા શુદ્ધ આહાર પાણી, કલ્પે એવા, ગમે ને જ ખાવાનું કે દાંત નથી લાવો બિસ્કિટ ને પાવ, તો પૌવા હથોડી જ તોડવા પડે છે, ઉપમા હથોડી જ તોડવો પડે છે. આપણે કહીએ ને કે ના હવે તો દાંત નથી ને ઉંમર થઈ ગઈ છે એટલે બિસ્કિટ ખાઈએ છીએ, તો આ પૌવા બાફ્યા હોય વગેરે હોય, ખીચું કર્યું હોય, એ હથોડી જ તોડવું પડે છે. સ્વાદ ખાય છે, પૌવા ક્યાં ખાય છે અને બિસ્કિટ ક્યાં ખાય છે? સ્વાદ જ ખાય છે, માંસાહાર કરે છે, ન ચાલે. શ્રાવકને ન ચાલે તો સાધુને ક્યાં જ ચાલે? બાકી બધું કરશે તો બસ સાધન બાર અનંત કયો તદે પી કછું હાથ હજુ ન પહેર્યો. કડક લાગે ને, કડક ક્યાં? માંસાહાર કરવાની છૂટ હોય? જૈન કુળમાં જન્મે શ્રાવક કે શ્રાવિકાને, તો સાધુને કેવી રીતે હોય? એ મેંદાના હોય, ઘઉંના હોય કે બાજરાના હોય, પછી એમ કે બનાવડાવ્યા છે, પણ બન્યા છે કેવી રીતે? ઓલું બનાવડો રોડ ઉપર એને પહોંચીને કર્યા હતા ભજીયા. બોર્ડ હોય છે મોટા શહેરમાં, સાધુને ખપે એવા ભજીયા મળશે અમદાવાદમાં એમાં. તું રોડ ઉપર તારી લારી છે ભજીયાની, જીવજંતુ ઉડે છે, કરોળિયા, ફૂદા, ગેટ ગોરલાના બચ્ચા, કીડી મકોડા, પહોંચ્યું નથી, ઝાડ નીચે લારી છે. હાસ્યાસ્પદ છે, આ દર્દનાક કહાની છે. આ હોય છે બોર્ડ, જાહેરાત આવે છે, શબ્દ એવા હોય સાધુ સાથેને કલ્પે એવા ભજીયા મળશે. કલ્પે શ્રાવકને ન કલ્પે, જે જૈન હોય તો. ભાઈ કંઈ ગભરાવાનું કારણ નથી, ખુશીથી જે આહાર પાણી જરૂર પડે તે વાપરજે, સમજવાનું છે. આ પંજો તો ન જોયો ને ચૂલો, એને પતી ગઈ ને વાત. એને ચૂલો ન પેટાવવો પડે એટલે તો ભિક્ષુ બન્યો. એ જૈન સાધુને ભિક્ષુ કહેવાય, માગીને ખાવાનું. એને માટે રસોઈ કરી નથી, એને માટે કરે તો નિમિત્ત બન્યો ને. આટલી જતના પાડવાની છે. આમાં ઘણા દલીલ કરે, ઘણા શ્રાવકો દલીલ કરે આવી વાત થતી હોય ત્યારે, કે ભજીયા એના માટે ક્યાં બનાવેલા. આ દલીલ સાથે તો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ અલગ થઈ ગયા. વિતરાગ દર્શનનો ત્યાગ વૈરાગ તો બહુ ઊંચો છે ને. મરીચન જીવ ક્યાં પાળી શક્યો, એટલે ત્રિદંડી થઈ ગયો ને. ત્યાં સૂક્ષ્મ દયા મારાથી નહીં પડાય. મને તડકો લાગે, છત્રી તો જોશે, મારે ઉઘાડે પગે પગ બળે છે, મારે તો પાવડી જોશે, એમ કરતાં કરતાં ત્રિદંડ થઈ ગયા બધા. એમ બૌદ્ધ ધર્મી સાધુઓ પહેલાં અહિંસક હતા સાવ. પછી ફરતા ફરતા ખબર પડી ને, દુકાળ પડે. ભગવાન મહાવીરનો જીવ મરી જાય ત્યારે દુકાળ પડે, ત્યારે જ તકલીફ પડી ને. એટલે ઘણા બધા કે અમારાથી આ નહીં પડાય, વિશ્વનાથ ભગવાન પાળે છે. પછી નક્કી કર્યું કે આપણે નહીં મારીએ પણ મરેલા માથલા લઈશું. તો અત્યારે એ સંપ્રદાયમાં શ્રાવક એટલે એ શ્રાવક ન કહેવાય, એટલે એના જે ગૃહસ્થ હોય બધા, એ મરેલું માથલું આપે તો લે ખવાય. અમે નથી માર્યું કે મરેલું છે. એવી જ વાત થઈ ને કે અમારા માટે ભજીયા નથી બનાવ્યા, એ તો વેચતો જ તો. એ ધીરે ધીરે પછી શિથિલતા આવી જાય.
આવી રીતે અલગ થયા છે, એટલે સાથે હતા. વાત તો મૂળ એ જ છે ગૌતમ બુદ્ધની, તૃષ્ણનો ત્યાગ. બધું ગળમથેલી છે આમ એક ક્ષણિક માને આત્માને, પણ પાછા ગૌતમ બુદ્ધે પોતાના ભવો વર્ણવ્યા છે કે હું પોપટ હતો, હું પખાલી હતો, જાતક કથા જાટકા ટેલ્સ આવે છે ને, હું ફેરિયો હતો, એટલે પૂર્વજન્મ છે ને, ઘણું બધું સરખું છે. અને ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધ સમકાલીન હતા, બે મળ્યા નથી પણ સમકાલીન હતા. એનું બોધ તો એ છે તૃષ્ણા છોડવાનું. કોઈ બધું એ જ લખ્યું છે કે એ જીવ ક્યાં ઈચ્છા તબે એ ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. ઈચ્છા નરોધિથી તપ, જૈન શાસ્ત્રોમાં છે. તપ એટલે શું? ઈચ્છાનો નિરોધ એ તપ. એટલે આવું થઈ જાય, શિથિલતા આવી જાય ધીરે ધીરે ધીરે, પછી સૈડું પડી જાય. પછી એમાંથી તો બુદ્ધિના વિકાર તો અનંત ભેદે હોય ને, કર્મ એટલે અનંત ભેદે, એ તુંડે તુંડે મતી બી ના હોય. પછી હસ્તીપંથ નીકળ્યો કે રોજ આ એક એક જીવ મારવા. લીલોતરીમાં જીવ તો છે જ ને, ભીંડો ને ગુવાર ને, એક મોટો હાથી મારી નાખવાનો, મહિના સુધી ચાલે ને, કટકા કરી કરીને ખાવાનો. હસ્તીપંથ નીકળ્યો છે, ચાલે. પછી બધું તમે જીવ મારો છો, અમે જીવ મારીએ છીએ, એક જ જીવ મેર્યો ને. ખબર પડે એક જીવના આશરે અનંતો જીવ છે, અને એક સંજ્ઞામાંથી બીજી એક્સ્ટ્રા મળે ઇન્દ્રિય. એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિય, કે બેમાંથી ત્રણ, કે ત્રણમાંથી ચાર, કે નિગોદમાંથી એક ઇન્દ્રિય મળે, બહાર આવે 2, 3, 4 મેં અસંખ્યાત કાળ વયો જાય. પુણ્યના ઢગલા થાય અકામ નિર્જરા કરતા કરતા કરતા, ત્યારે 2માંથી 3 ઇન્દ્રિય બને. એટલે એક બળદને માર નાખો અને એક અળસિયાને માર નાખો, સરખું પાપ નથી, બંને જીવ છે. તો ઓલો પંચેન્દ્રિય સંઘની જીવ છે, ઓલો 2 કે 3 ઇન્દ્રિય છે, વિકલેન્દ્રિય છે. એક મન સહિત છે, એક મન વગર છે, બહુ ફરક પડે. એ મન સહિતમાંથી મન મળવું, એમાં બહુ વયા જાય. પછી એ કાંઈ ક્રમ પ્રમાણ ન મળે, પછી નરક એ વયો જાય. એટલે 4 ઇન્દ્રિય થાય પછી નરક, પછી પાછું અળસ્યું, કે પછી સિંહ થાય, કે નાગ થાય, તો પાછું નરક. હિંસક પ્રાણી સામાન્ય રીતે નિયમથી મરી નરકે જ જાય. નરકમાંથી પછી એ કૂતરો થાય, બિલાડી થઈને ઉંદર પકડે એટલે પાછું નરકે જાય. પછી કે માણસ થાય એવું નથી. જૈનેતરમાં એમ કહેવાય છે કૂતરોને પાર ઉતર્યું. એ ક્રમ નથી કાંઈ, કર્મ નક્કી કરશે, વ્યવસ્થિત છે. લલ્લુજીએ હિંમત આપતા કહ્યું, જો બાઈ, તારી માગણી સિવાય જે પચકાણ આપ્યા તે દુપચકાણ છે, સુપચકાણ નથી. એ પચકાણ તોડવાથી તને જે પાપ લાગે એમ લાગતું હોય તે હું મારે માથે વોરી લઉં છું. તારી મરજીમાં આવે તેવા શુદ્ધ આહાર પાણી વાપરમાં હવે હરકત માનીશ નહીં. શુદ્ધ પણ કલ્પે એવા. બધા સાંભળનારાને બહુ નવાઈ લાગી કે મોટા સાધુ, આપણા ગુરુજીએ કીધું છે કે આની સલાહ લે, તો આવી સલાહ આપી. આમ રાજીએ થઈ જાય ને કે આપણે ગુનામાં નહીં આવીએ અને કમો તો કોઈ મરશે નહીં. પણ તે માંદીબાઈએ કહ્યું, મારે પાણી સિવાય 3 પ્રકારના આહારનો ત્યાગ કરવો જ છે. હવે તો હળું કરી મેં હશે, મારે ખાવું નથી કાંઈ. મારું મરણ સુધારવા તમે કૃપા કરો, પ્રભુજીને કહે છે સૂતા. તે બાઈની સમાધિ મરણની ભાવના તેમજ વિનંતીને લઈને શ્રી લલ્લુજી રોજ તેમને ઉપાશ્રયે જતા અને તેને સમજાય તેવા સત્પુરુષના વચનોનું વિવેચન કરતા, ઉપદેશ આપતા. સત્પુરુષોને ક્યાંથી સમજાવ્યા પ્રભુશ્રીજી? ગોપાલદેવનું બધું. ગોપાલદેવ બરોબર મળ્યા જ છે ને એને તો. એટલે ગોપાલદેવ જે વિતરાગ ધર્મની વાત કરી હોય એ બધી બાઈને સમજાવજો. બધાને ગળે તો ઉતરે જ ને. પછી આપણે કોઈને કહીએ ને વાત જૈન ધર્મની, અને એમ ન કહીએ આપણે કે અમે શ્રીમદ રાજચંદ્રની વાત કરીએ છીએ, તો ઘણું બધું માની લે. પછી ખબર પડે એટલે ઘણીવાર પછી ખ્યાલ આવે સંપ્રદાયને કે એને શીખવાડ્યું હોય, એટલે પછી ન માને. ત્યાં શું કે આ તો બધું બરોબર છે. એણે તો આપણે કે આગમની વાત કરીએ તો કે હા, અહોભાવથી સાંભળે. એણે તો વાંચ્યા જ નથી કાંઈ. પછી કદાચ જોવે આગમમાં તો ખરેખર એ જ હોય વાત. તો ઠાણામ સૂત્ર ખોલે તો, 10 વૈકલ્પિક ખોલે તો પછી અનંતાનુબંધી કર્મ ન હોય. એટલે નામ આવે એટલે જુગુપ્સા થાય. ત્યાં તો શ્રીમદ રાજચંદ્રવાળા છે. એટલે પ્રભાવ ન કરવી કંઈ સહેલી નથી. મહા પુણ્યનો ઉદય હોય તો આપણી સાચી વાત કોઈક સાંભળે અને અમલમાં મૂકે, બદલીએ જાય. પછી મહા પુણ્યનો ઉદય હતો, ભલે બદલી જાય. આપણને નવાઈ લાગે, આપણને ઘણી વાર એમ વિચારવું પડે આપણી તો કોઈ ભૂલ નહીં હોય. ભગવાન મહાવીર એની દીકરી પ્રિયદર્શીને દીક્ષા લીધેલી,
પછી કહે છે પિતાજી તમે નહીં, તીર્થંકર ગોશાળો છે, દીકરીને જમાઈ ગોશાળામાં ભળી ગયા. ભગવાન મહાવીર શું કરે એમાં? એવા કર્મ જોઈતું. કાળક્રમે પાછું સવળી આવવાનું હતું, પ્રિયદર્શિની પાછા મહાવીર સ્વામીમાં આવી ગયા, દીક્ષા બદલાવી, પાછી ફરીવાર દીક્ષા લીધી. લાંબી કથા છે. ગોશાળો તેજોલેશે છોડી હતી, એ મરતા પહેલા આવી ગયો હતો. અને શિષ્યોને કહે છે હું ખોટો છું, ભગવાન મહાવીર સાચા છે. દેહ છૂટે ને કે મને દોરડું બાંધજો ગળે અને આખા નગરમાં ઢસડજો અને કહેજો કે ગોશાળો જૂઠો છે, ભગવાન મહાવીર સાચા છે. પણ પછી તો શેઠ કરતા માણસ તો ડાયા હોય ને, એટલે અપાસરો બંધ કરી દીધો, બારી બારણા બધું વેન્ટિલેશન. નાની એવી દોરી બાંધી, દોરો ઓલો ગાંઠિયાને બાંધ્યો ને કાચો દોરો, અને પછી પપડમાં ધીરેથી ગોશાળો ખોટો છે એમ ધીરે ધીરે બોલ્યા. એટલે આજ્ઞા માને ને, ગોશાળો છૂટી ગયો, શાસ્ત્રમાં એમ છે. ઓલા બધા રહી ગયા છે મિથ્યા આગ્રહવાળા. એટલે એવો ગાઢ થઈ જાય કે અમે કરીએ છીએ એ જ કરશું. પછી કરતા હોય કેમ છોડી દેવાય? આનંદ અનુમતિ કર્મ છે, 522માં પત્રમાં કોપાદો લખ્યું છે. અત્યારે શાસ્ત્રમાં વાત છે, અત્યારે દેવલોકમાં છે, કેમ કે મહાવીર સ્વામી જે તપશ્ચર્યા કરતા એ જ કરતો હોય. મહાવીર સ્વામી 3 ઉપવાસ કરે તે 3 કરે, કુવા કાંઠે ઊભા રહે 8 ઉપવાસ તો 8 ઉપવાસ એ કરે. ભગવાન મહાવીરે જ્યારે કેવળ જ્ઞાન નહોતું ત્યારે શીતલેશ્યનો પ્રયોગ કરેલો, એમાંથી તેજોલેશ્ય બનાવી શીખી ગયા. પણ ભગવાન મહાવીરે શિષ્ય કર્યો જ નહોતો એને. એટલું બધું પુણ્ય જમા છે, અત્યારે દેવલોકમાં છે. પછી તેજોલેશ્ય ફેંકીને બધું કર્યું, એના ફળ તરીકે અધોગતિ જશે અને પછી મોક્ષ થશે, એમ લખ્યું શાસ્ત્ર. એટલે ઉગ્ર દેવ છે. એટલે શાસ્ત્રમાં બધી એવી વાત છે કે વ્રતી શ્રાવક કે સાધુ એની વાત કરે ને ત્યારે બોલવાવાળો વ્રતી હોવો જોઈએ. એ તો એનો ઉપયોગ મૂકે ને તો ધનુર્પૂર્ણ કાઢી નાખે, એમ લખ્યું છે. અમુક તિથિ એ બોલે જ નહીં એની વાત, એમ લખ્યું છે શાસ્ત્રમાં. બહુ સૂક્ષ્મ છે વિતરાગ ધર્મ. આપણે નિંદા માટે તો બોલવું જ નથી કાંઈ, આપણે તો વિતરાગની વાણી સમજવી છે તો વાંધો નથી. પણ ઘણા નિંદા માટે વાત કરતો હોય ને આવી, અને ઉપયોગ મૂકે, શાસ્ત્રમાં લખ્યું છે કે હેરાન કરી દે. બધું શક્ય છે. એ કાર્યકારણનો સંબંધ હોય, એનું હાડકું ભાંગવાનું જ હોય. એ ધક્કો પછી વાંદરો મારે ધક્કો કે રિક્ષા મારે કે એ મારે, ખબર કેમ પડે? એ તો હેરાન તો થવાનું જ છે. શ્રી લલ્લુજી રોજ તેમને ઉપાશ્રય જતા ને તેને સમજાય તેવા સત્પુરુષના વચનોનું વિવેચન કરતા અને ઉપદેશ આપતા. તેમના વચનો બીજા સાંભળનારને બહુ ભારે લાગતા. આવું સાંભળ્યું ન હોય કે હું દેહ આદિ સ્વરૂપ નથી, કે સંપ્રદાય મારો નથી. ઠીક સુધી એમ જ હોય ને, સંપ્રદાય તો મારો જ છે ને. એ સંપ્રદાય ટકાવવા તો દીક્ષા લીધેલી, પછી ભારે જ લાગે ને વચન. પણ પ્રભુ તો પછી બધું સમજાવે ને, અને ઓલા લોકોને સાંભળવું પડે કેમ એના ગુરુની આજ્ઞા મળેલી કે આ કેમ કરજો. પણ ભલું થવાનું હોય એટલે ઘણીવાર રડાવીને પણ બચ્ચાના હાથમાંથી સોમલ લઈ લેવાનો. હિતોપદેશમાં લખ્યું છે શિષ્ય તો પછી તાળીએ નતું ઉપર લાલીએ, લાડ નહીં લેવાનો નાના છોકરાને, મારીને એને સાચી વાત સમજાવવાની. પછી 18 વર્ષનો થઈ જાય પછી એને મિત્ર ગણવાનો, છોકરા છોકરી બધું વ્યવસ્થિત છે. એમાં જૈનેતરમાં બધું વ્યવસ્થિત છે. બધાને સાંભળનારને આ વચનો પ્રભુશ્રીજીના ભારે લાગતા, પણ મહાપુરુષના યોગ બળ આગળ કંઈ બોલી શકાતું નહીં, અને શાંતિથી બધા હાથ જોડીને સાંભળવું તો પડે જ ને. આ પ્રસંગનું વર્ણન પોતે ઘણી વખત શ્રોતાઓને રસપ્રદ અને વૈરાગી વાણીમાં કહેતા. પ્રભુશ્રી પોતે જ કહેતા કે આવું બનેલો આખો પ્રસંગ બોધ આપતા હોય ત્યારે. તે બાઈને તે ઉપદેશ થાય કે આત્મા ભિન્ન છે, દેહ ભિન્ન છે, તું આ દેહ નથી, તું આ રોગ રૂપે નથી, જે માંદી પડી છે તું નથી, જેને દીક્ષા લીધી છે ને સાધ્વી તું નથી, કે આ ગોરાણીએ તારું કાંઈ નથી, કે કંસાનો ડર છે. હવે તું વૃદ્ધે નથી ને યુવાને નથી, તું બાળકે નથી, તું સ્ત્રીએ નથી, તું સાધ્વીએ નથી. એમ કહ્યું હું સાધ્વી છું ને. ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. વચનામૃત 664. સાધ્વી કે સાધુ થવા માટે દીક્ષા નથી લેવાની, ઉપાધ્યાય આચાર્ય થવા માટે, આત્મા થવા માટે દીક્ષા લેવાની છે. પ્રભુ બધું સમજાવે છે, સમજી ગયા ને સાધુ કોને કહેવાય. આત્મજ્ઞાન તે મુનિપણું, એ સાચા ગુરુ હોય. તું સાધ્વી નથી, તું ગોરાણીએ નથી, તું ચેલીએ નથી કોઈની, તું શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય આત્મા છે. તારા કપડાં નથી વેશ, વેશનો આગ્રહ થઈ જાય, દોરાનો અને મોહપતિનો આગ્રહ થઈ જાય. ઉપર કે બંને પક્ષ મિથ્યાત્વિત છે.
જે આગ્રહ કરે છે ને બંને પક્ષ મિથ્યાત્વિત છે કે તારા કપડાં નથી, તારા પુસ્તકે નથી, શાસ્ત્રે તારા નથી, એ તો પરિગ્રહ થઈ જાય. જૈન શાસ્ત્રમાં તો એમ લખ્યું છે કે સાધુ વિહાર કરતા હોય ને, સાધ્વી વિહાર કરતા હોય ને, બે છે. અમુક એક ઉત્તરાધન સૂત્ર વાંચે છે, બીજા થાણંગ સૂત્ર વાંચે છે. તો બે શાસ્ત્ર સાથે લઈ જાય તો પરિગ્રહ નથી કયો, પછી બદલાવી લે, 3 રાખે, ત્રીજું બેમાંથી એક કોઈ વાંચતો નથી હમણાં, પરિગ્રહ કહેવાય. આ પુસ્તકે તારા નથી, તારા ઉપકરણ નથી, આ પાત્રા, રજોહરણ, મોપતિ, આ બધું તારું કાંઈ છે જ નહીં આમાંથી. તારી પાટ નથી, તારી દીકરીએ નથી, ને તારી ગોરાણીએ નથી કે ઓલા સામે ઊભો હોય. તારો આ દેહ પણ નથી. સર્વને વોસરાવી દે. જ્યાં જ્યાં જીવ બંધાયો છે ત્યાં ત્યાંથી વિચાર વડે, વૈરાગ્ય વડે છૂટી જવાનું છે તારે. ત્રણેય લોકમાં કોઈ પણ પદાર્થ પ્રત્યે આસક્તિ પ્રીતિ કરવા યોગ્ય નથી. રોજ જઈને કલાક બોધ આપે. નિરંતર ઉદાસીનતા ઉપાસવા યોગ્ય છે. હરતા ફરતા, બેસતા, ઉઠતા, પાણી પીતા, બોલતા, સૂતા, પાણીની છૂટ છે ને કે પાણી પીતા, જાગતા, સર્વ અવસ્થામાં ભાન હોય ત્યાં સુધી એક આત્મા ઠામ જોવા પુરુષાર્થ કરવો. આત્મા 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 શું હશે જ્ઞાનીએ જાણ્યું એ મને મંજૂર. એટલે ખાલી સાધુ માટે નહીં, આપણે માટે આ જ છે. સમાધિ મરણ કરવું હોય તો સરખું જ છે ને. એ પાટને બદલે પલંગ, એ સાધુના વેશને બદલે જે પહેર્યા હોય કપડાં એ સરખું જ છે ને બધું. શરીર જ નથી તો કપડાં ક્યાં એના છે? સાધુનો વેશ હોય કે ગૃહસ્થનો વેશ હોય. આત્મા સિવાય હલાય નહીં, આત્મા સિવાય ચલાય નહીં, આત્મા સિવાય બોલાય નહીં, આત્મા સુધી વિચારે નહીં, સુખ દુઃખ જણાય નહીં. આત્માની હાજરીમાં બધું ખબર પડે છે. એ તું પોતે છો. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, આત્મસિદ્ધિ સમજાવે છે. ખરેખર આત્મસિદ્ધિ એ સમજાવી પછી હમણાં આવશે. તો આત્મા સિવાય બીજામાં લક્ષ્ય રાખવો નહીં, કોઈમાં મમતા ભાવ કરવો નહીં. થયો હોય તો ત્યજી દેજે. જીવ એકલો આવ્યો છે ને એકલો જવાનો છે. કોઈનું દુઃખ લઈ શકે એમ નથી. આ બધાને ખબર છે. એ જ્યારે દેહ છૂટવાનો હોય ત્યારે આવું કોક કે અને એનો ઉપયોગ રહે તો કામ થાય ને. અમને ખબર છે કરેલા કર્મ ભોગવા પડે, પણ ક્યાં ખબર છે કર્મ આવે ત્યારે તો ઓય બાપા કરે જ ને. તને ખબર છે ને કરેલા કર્મ ભોગવા પડે તો આર્ત ધ્યાન કેમ કરો છો? કોઈ બધું લખ્યું છે ઉપદેશ કે 5 વર્ષનો સત્સંગ છે, દેહમાં નાની એવી અસ્વસ્થતા થઈ, બૂમ કરવા માંડ્યો, જલ્દી દવા કરો, જલ્દી ડૉક્ટરને બોલાવો, જલ્દી એમ્બ્યુલન્સ બોલાવો. કે તારો સત્સંગ ક્યાં ગયો? તું કહેતો ને કરેલા કર્મ ભોગવા પડે, અમને ખબર છે, તને ક્યાં ખબર છે? એટલે ઘસઘસ કરવું પડે, બહુ અઘરું છે. બધાને ખબર છે કરેલા કર્મ ભોગવવા પડે. એટલે આપણે 14 પુરાણનો સાર ખબર જ છે ને, કાંઈ ખબર નથી. એ મોત આવે ત્યારે, અશાતાનો ઉદય હોય ત્યારે, તકલીફ પડે ત્યારે, ગરમ પાણી આવે ને ત્યારે, આસન તપે ત્યારે પછી ખબર પડે. બધું ભૂલાઈ જાય ત્યારે. આત્મા પછી ભીસ આવે ત્યાં ડૉક્ટરને બોલાવો, પછી એમ કે કોઈમાં મમતા ભાવ કરવો નહીં. થયો તો તજી દેવો. એકલો આવ્યો છે એકલો જવાનો છે. કોઈનું દુઃખ લઈ શકે તેમ નથી, કોઈને સુખી પણ કરી શકે તેમ નથી. તેમ પોતાના બાંધેલા કર્મ કોઈ ભોગવવાનું નથી. ગુરુનો ભોગવ્યો ગુરુ, ચેલાના ભોગવ્યો ચેલો. પોતાના કરેલા જ કર્મનું ફળ પોતાને ભોગવવું પડે છે. તો પછી તેમાં હર્ષોક શું કરવો? સંભાવ, સહનશીલતા અને ધીરજ ધારણ કરીને જ્ઞાની પુરુષે જાણેલો આત્મા મારે માન્ય છે. મેં આત્મા જાણ્યો નથી, શ્રી ગુરુ રાજે જાણ્યો છે. એણે જાણ્યો, જોયો, અનુભવ્યો એવો મારો આત્મા છે. આ ઠેઠ સુધી રે ચરણ શરણ ધીરજ, સમાધિ મરણ થઈ જાય. એવા શરણ ભાવથી ઉદય આવેલા કર્મ વેદી લેવાય તો નવા કર્મ બંધાય નહીં અને જૂના બાંધેલા કર્મ છૂટતા જાય છે. જો વેદનીય સાથે મોહનીય નથી તો વેદનીય ઉપકારક છે. વેદની વાંજણી છે મોહની વગર, એને પરિવાર નથી. એટલે જે ભોગ્યું દુઃખ થાય ભોગથી દૂર, એટલે નિર્જરા થાય. સાથે મોહનીય છે તો નવા એના જેવા છે કે એનાથી વધારે આકરા બંધાય. પછી દેહને રાખવો હોય તો પણ આયુષ પૂરું થઈ રહે એમ નથી. ભગવાન મહાવીર ન રાખે તો ઇન્દ્ર કહે છે ભસ્મ ગ્રહ બેસે છે, નક્ષત્ર બદલે છે, બેસી થોડુંક ખાલી. ભગવાન મહાવીર જવાબ જ નથી આપતા. પછી ફરી વિનંતી કરે એટલે કહે છે આ મારા હાથમાં નથી. તો પછી એવા નાશવંત દેહમાં મોહ રાખી આત્માનો હિત કોણ કરે? ગોપાલ લખ્યું જે દેહને તીર્થંકર ઋષભાથી તીર્થંકર નથી રાખી શક્યા ત્યાં બાપડું પ્રાણી શું રાખવાનું?
તારે માથે કોપી રહ્યો કાળ. જેમ થવું તેમ થાજો, પણ હવે તો એક આત્મા સિવાય બીજે ચિત્ત દેવું નથી. બીજે ચિત્ત રાખીને અનંતકાળ આ જીવ સંસારમાં ભમ્યો, પણ હવે સત્પુરુષના સમાગમે જે બોધ સાંભળ્યો, આત્માનું મહાત્મ્ય સાંભળ્યું, આત્મસિદ્ધિ સમજાવી, એટલે પ્રભુએ સમજાવી છે, એટલે તે કહે છે કે મેં આત્મસિદ્ધિ સમજાવી. મને આખી આત્મસિદ્ધિ સમજાવી હોય. આત્મા છે, આત્મા નિત્ય છે એટલું સમજાઈ જાય. કરતા ભોગતા કરેલા કર્મ ભોગવવા પડે, એટલે સિદ્ધાંત સમજાવે. એટલે એ સાધ્વી હતા, એટલે થોડો ઘણો તો અભ્યાસ કર્યો હોય ને, દીક્ષા લેતા પહેલાં કર્યો હોય ને પછી એ કર્યો હોય. આ તો બધી આગમની વાત છે, આ તો ગણધર વાત છે, આ તો આત્માની વાત છે. શ્રદ્ધા બેસે, એ શ્રદ્ધા સાથે દેહ છૂટે તો કામ થઈ જાય ને. પણ આવો યોગ તો ક્વચિત કોકને જ મળે ને, સત્પુરુષ હાજર રહે, ઊભા રહે. આત્મસિદ્ધિ સમજાવી, તેમાં મારી રુચિ રહો, એમાં જ મને રુચિ રહો, તે જ સ્વરૂપ મને પ્રાપ્ત હો, તેનું નિરંતર મને ભાન રહો, એ જ ભાવના કર્તવ્ય છે. આત્મસિદ્ધિ કોઈ કે બ્રહ્મચર્ય પૂછ્યું, આત્મસિદ્ધિ નામ કેમ રાખ્યું? તો કે આત્માની સાબિતી, તું આત્મા છો એ. આ થઈ જાય કે હું આત્મા છું દેહ છોડતા, તો કામ થઈ જાય ને. એટલે ખાલી આત્મસિદ્ધિ એમ જ હોય ને, એમાં જ ઉપયોગ રહે દેહ છોડતા અહોભાવથી. ભલે બોલે નહીં, કાંઈ બોલવાની શક્તિ એ નથી, સાંભળવાની શક્તિ નથી, પણ એમાં ઉપયોગ રહે તોય કામ થઈ જાય ને. એટલે હવે નિમિત્ત તો રાખવા પડે. કુપોદુના મોટા પુત્ર છગન શાસ્ત્રીએ મરણ પથે રહેતા, સાવ 20 વર્ષની ઉંમર, ટીબીએ ઉથલો મારેલો. એ જમાનામાં ટીબીની દવા ક્યાં, મટી ગયું હતું, પાછો ઉથલો માર્યો, કેમ જળમૂળથી ન નીકળ્યો હોય. પછી કહેલું કે હું મારી પથારી છે ને સામે ચિત્રપટ રાખો પિતાશ્રીનું, એટલે કુપોલદેવનું, એટલે પડખું ફરે એટલે દેખાય, સામે જ હોય. એટલે હવે નિમિત્ત ગોઠવ્યો હોય તો ઉપયોગ રહે એમાં. એ કોઈ એક્ટર કે એક્ટ્રેસનો ફોટો હોય સ્વિટ્ઝરલેન્ડનો કે કાશ્મીરનો, તો એ યાદ આવે ને, નાયગરા ફોલનો, કે અમે ત્યાં ફરવા ગયા હતા, એટલે મરણ વખતે યાદ રહે, ત્યાં જન્મે. પછી ભરતજીને હરણના સંગથી ભાવની વૃદ્ધિ થઈ, એ તો દયા ભાવે, તોય હરણીના કુખમાં જન્મવું પડ્યું. તો આમાં ભાવ રહી જાય તો ક્યાં જાય ગયું? એટલે આપણે ઇતિહાસમાં બનેલા પ્રસંગને આધારે, કથાનકના પ્રસંગને આધારે, આ કાળમાં બનેલા પ્રસંગને આધારે શીખી લેવાનું. આટલી પકડ કરી લઈશ તો તારું કામ થઈ જશે ને તારું સમાધિ મરણ થશે. કે એનું થઈ જાય આપણું થઈ જાય ને. તે બાઈને પણ વિશ્વાસ બેઠો કે આ મહાત્મા પુરુષ છે, કહે છે એ સાચું છે. કે નિસ્વાર્થ ભાવે બોલે છે, ખબર તો પડે ને કે આને કંઈ સ્વાર્થ નથી. અપાથરમાં ઠેઠ આવે છે, કલાક બોલે છે, એ આપણા સંપ્રદાયનું છે નહીં. કે આ તો અલગ સાધુ, આ અલગ સાધુ. સંગાડે અલગ હોય, ખંભાત સંગાડો અલગ હોય, ગોંડલ સંપ્રદાયને, લીમડી સંપ્રદાયને, અજરામર સંપ્રદાયને, બધું અલગ અલગ હોય. બધું નાના કસબા કેમ હતા બ્રિટિશરો કે રાજા, એમાં એવું જ હોય. કહે છે આ મહાત્મા પુરુષ આ સાચું છે, તે જ કર્તવ્ય છે, તે કહે છે તે જ છૂટવાનો માર્ગ છે. અને તેમની ગેરેજને પણ તેમણે ઉપદેશેલા બોધને તે વિચારતી અને ભાવના કરતી. પછી તો એ જાય પછી બધા સાથે આવી ચર્ચા કરતી કે આ વાત કરી છે મહાત્મા પુરુષે બરાબર છે. અને વારંવાર કહેતી પણ ખરી કે આ મારી પાટ નહીં, આ મારા વસ્ત્ર નહીં, આ દેહ મારી નથી, મારું કંઈ થવાનું નથી, બધું પડ્યું રહેવાનું છે. પછી એ બોલવા માંડી. કેટલા દિવસ? 1 દિવસ 2 દિવસ, એમ પ્રભુજી 21 દિવસ ગયા. એટલે ગોખાઈ જાય ને. પછી હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી મારા નથી, પછી ગોખાઈ જાય ને. એટલે સત્પુરુષના વચન ઓગે ગોખાઈ જાય તોય સારી વાત છે, સમજ્યા વગર ગોખાય. પ્રભુજી કહેતા આત્મથી ન સમજાય તોય કરજો, કે જાઓ તમારી દેવગતિ નિશ્ચિત છે, કે અમે બાંયધરી આપીએ છીએ. આ તો સિદ્ધાંતનો ગ્રંથ છે, સમજાય ક્યાંથી? વિષય કે છે કાબુમાં ન આવે તો. એને આત્મસિદ્ધિ સમજાણી હોય તો સમકીતી હોય, સમજ્યા તે સમાય રહ્યા બધા. ન પણ જ્ઞાનીના વચન છે ને, ઇલાયચીને બી ઉગશે જ. પોતે લખ્યું છે ગોળ તો ગળ્યો જ લાગે ને, સમજે તો બલિયારી છે. એ પણ બોલતી આ મારી પાટ નહીં, આ મારા વસ્ત્ર નહીં, આ દેહ મારી નહીં, મારું કંઈ થવાનું નથી, બધું પડ્યું રહેવાનું છે. જ્ઞાની પુરુષે જાણેલો અને અનુભવેલો આત્મા સત્ય છે, નિત્ય છે, સુખ સ્વરૂપ છે, શરણ કરવા યોગ્ય છે. આમ 21 દિવસ સુધી પાણીના આધારે તેમના પ્રાણ ટક્યા. દરરોજ શ્રી લલ્લુજી સ્વામી દર્શન સમાગમનો લાભ આપતા અને સદઉપદેશથી ધીરજ, સહનશીલતા તથા આત્મભાવના પોષતા. બહુ વેદના હોય ને ત્યારે કોઈક આવી વાત કરે તો પાછી થોડીક ક્ષમતા રહે, થોડો ઉપયોગ એમાં જાય ને.
એટલે ત્યાં ઉપયોગ ન જાય પીડામાં. એટલે આવા નિમિત્તો ગોઠવી રાખ્યા હોય આગળથી. એવા સગાવાલાને જ કહી દેવાનું બધાને. નહીં તો નજીકના સગાવાલા જે વ્યવહારિયા હોય ને એ તો મરણ બગાડે પછી. બીજું કંઈ કહેવું જ તમારે હવે? ઓલું એફડીનું કંઈ કહેવું છે? મમ્મી જો હું આવી, ડેડી હું આવી. ઓલો જોયે, હા ક્યારે આવી? જમી લીધું એમ પૂછે, સામેથી પૂછે ઓલો હુતા હુતા. એટલે ઓલી જમવા જાય, તમારે તમને આપું? એટલે ખાતા ખાતા મરે. પછી ક્યાં જાય? વાલ કરે, ભેટે છેલ્લે. આમ તો સામે ન જોયું હોય. અમેરિકા કે લંડનથી આવે ને પછી મરણ પથારી હોય ત્યારે ઓલા વાટ જોતો હોય નહીં કે હમણાં આવશે, કાલે આવી જ જવાના છે 6 વાગ્યા સુધીમાં. થોડુંક ફ્લાઇટ લેટ છે એટલે 7 વાગ્યા સુધીમાં. પછી ભેટે ત્યારે દેહ છૂટી જાય શું થાય? એમને ભાવ રહી ગયો ભરતજીને કે આ બચ્ચાનું શું તોય હરણીને કુખમાં ગયા, તો આ ભેટે અને દેહ છૂટે પછી બહુ ચેતવાનું છે. એટલે સગાવાલાને કહી દેવાનું કે છેલ્લે સમયે કોઈ આવી વાત કરતા નહીં. મેં વિલ બનાવી લીધું છે, હમણાં કોઈને મળવાનું નથી. આગળ નહીં આપી દેવાનું નહીં, નામ ન હોય પછી સામે ન જોવે ને. બધાને ભક્તિ કરવા દેવાની પહેલાં, પછી એ ખોલે 13મે દિવસે, ત્યારની વાત ત્યારે. પછી આપણે ક્યાં જોવું છે જાનરને? સહનશીલતા, ધીરજ, આત્મભાવના પોતા 6 પદનો પત્ર, આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ આદિ તેને સંભળાવતા પ્રભુશ્રીજી અને સત્પુરુષ પ્રત્યે શરણભાવ અને આત્મભાવ ટકાવી રાખવા જણાવતા રહેતા. પોતે પ્રભુશ્રીજીએ છેલ્લે અપૂર્વ આખું સાંભળ્યું, દેવવંદન પૂરું થયું અને પછી કે બોલો હવે બધા જોર જોરથી બોલજો, કે ઓરડો ગજાવજો, સજાત્મ પરમ ગુરુ, અમારા કાનને અથડાય એમ. એ સાંભળતા સાંભળતા દેહ છોડ્યો. પછી શાંતિ સમાધિથી તેનું મરણ થયું હતું તથા તેની ગતિ સુધરી ગઈ હતી એમ પોતે ઘણી વખત જણાવેલું હતું. પ્રભુજી કહેતા કે અમને ખબર છે એની ગતિ સુધરી હતી. 21 દિવસ સંતારો ચાલ્યો, તેથી ગામમાં પણ વાત ફેલાઈ ગઈ કે આ સાધુ આવેલા, કોક લાભ સારો આપ્યો એમ. પણ ઘણા દ્વેષી હોય ને પાછા, ગામો એટલે ઉકોડો હોય જ. કોઈ વિદેશીએ સરકારમાં ખબર આપી દીધી કે એક બાઈને મારી નાખી છે, બધા ભેગા થઈને, કે ઘોર નદીમાં એક બાઈને ભૂખી રાખીને મારી નાખવામાં આવી છે. તેની તપાસ કરવા કલેક્ટર પોતે આવ્યા. તેને ગામના લોકોએ સમજૂતી આપી કે એ તો ધર્મવિધિ પ્રમાણે અંત વખતે મરનારને આહાર ત્યાગની ભાવના થવાથી તેને ધર્મના નિયમ પ્રમાણે વ્રત આપવામાં આવ્યું છે. મરણ કોઈ કરાયું નથી, મરણ સુધાર્યું છે. કલેક્ટરને બધા સમજાવે છે અને તેનું મરણ સુધરે અને સારી ભાવના રહે તેવો ઉપદેશ આપવા અર્થે જ તેની પાસે આ મહારાજ રોજ આવતા હતા. તેમાં બળાત્કાર કોઈ પ્રકારનો હોતો નથી. એની સહમતિથી જ આ કરવામાં આવે છે. સહમતિથી જ કર્યું ને. પ્રભુશ્રીએ કીધું ખા તું, પાપ મારા માથે. તો કે મારે ખાવું નથી, ખાલી પીવું છે. એટલે સહમતિ લીધેલી ને. ઓલું સહમતિ વગર હતું, એ તો પ્રભુશ્રીએ સુધારી લીધું બધું બાજી. કોઈ પ્રકારનો બળાત્કાર હોતો જ નથી ઇત્યાદિ પ્રકારે તે મનનું સમાધાન કરી કલેક્ટરને લોકોએ માન આપીને વિદાય કર્યો. અને પછી પ્રભુશ્રીજીએ વિચરે ઉદય પ્રયોગ, પછી બીજા રસ્તેથી નીકળ્યા. એટલે આ કોઈ મારું નથી. સૌભાગભાઈને દેહ છૂટે એટલે કુપોદેવે છેલ્લા 3 પત્રો લખ્યા છે. સમાધિ મરણના ઉત્કૃષ્ટ એ દશા છૂટે તો એ ભવે મોક્ષ થઈ જાય. કુપોદે લખ્યું છે 781માં તો કે પરમ પુરુષ દશા વર્ણન. પુરુષ એટલે આત્મા, પરમાત્માની દશા કેવી હોય. દેહ છોડતી વખતે દેહધારી પરમાત્મા દેહ છોડે તો એની ક્યાંક તો દશા હોય ને. મહાવીર સ્વામીએ દેહ છોડ્યો છે, ઋષિનાથ ભગવાને દેહ છોડ્યો છે, ગોપાલદેવ દેહ છોડ્યો છે, ત્યારે એની દશા કેવી હોય? પરમ પુરુષ દશા વર્ણન. એ પત્ર સૌભાગભાઈને ગોપાલદેવે લખ્યો. અને એને પહેલાં જે પત્ર લખ્યો 779, 80 ને 81, એમાં આજે પ્રભુશ્રીજી આ સાધ્વીજીને જે બોધ આપ્યો એવી જ વાત છે થોડીક. 779મો પત્ર એ ગોપાલદેવ સૌભાગભાઈને લખેલો. એ પત્રમાંથી એ આખો સમાધિ મરણનો જ પત્ર છે, પણ આને લગતો જ પ્રસંગ જે બન્યો છે એ આમાં છે 779માં. મુંબઈ જેઠ સુદ 1953. જેઠવદ દશમનો દેહ છોડ્યો છે. આ જેઠ સુદ 53નો પત્ર છે. એમાં ઉપર મથાળે લખ્યું ઓમ સર્વજ્ઞ
સ્વભાવ જાગૃત દશા. આ બનારસીદાસજીના સમયસર નાટકમાંથી કૃપાઉદેવે આટલો ભાગ લીધો અને પ્રભુ સૌભાગભાઈના સમાધિ માટે મોકલ્યો. એમાં સ્વભાવ જાગૃત દશા નથી, એ કૃપાઉદેવે નામ પાડ્યું છે મૂળ સમયસર નાટકમાં. અને લખે છે પાછળ, સમય થોડો છે એટલે છેલ્લે થોડુંક લે. શું લખે છે? શ્રી સૌભાગના વિચારના અર્થે આ કાગળ લખ્યો છે, જેમાં લખ્યું છે તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષે તેમને જ સંભળાવવા યોગ્ય છે, આ બધા માટે નથી. બહુ અઘરું છે, પણ આપણને મળી ગયું છે. હવે પ્રભુશ્રીજી અને અંબાલાભાઈની કૃપાથી વચનામૃત જગતને અણમોલ ભેટ આપી દીધી કે બધું લ્યો સમાધિ મરણ કરવા માટે. 1000 પત્રો મળી ગયા આપણે. એ કૃપાલુની આજ્ઞા છે. અંબાલાલ, હજી અંબાલાલભાઈ પહોંચ્યા નથી, પણ કૃપાલુને ખબર છે અંબાલાલભાઈ હાજર રહેશે. એટલે સૌભાગભાઈ એક પત્ર લખેલો અંબાલાલભાઈને કે મને છેલ્લા દિવસોમાં તું આવ અને આત્મસિંહનો અર્થ કર તો મને આનંદ આવે. અને આ બાજુ કૃપાલુને પત્ર કે મને યોગ્ય લાગતું હોય મારી માગણી તો તમે અંબાલાલને આજ્ઞા આપજો કે અહીંયા આવે. કૃપાલુદેવ નાના ભાઈ મનસુખને કહ્યું પત્ર લખ અંબાલાલભાઈ ઉપર કે જાય. એટલે ક્ષયોપશમ અંબાલાલભાઈનો વધારે છે અને આત્માનું અનુસંધાન અનુભવ સૌભાગભાઈનો વધારે છે. એટલે સૌભાગભાઈ કૃપાલુ લખે છે કે અંબાલાલ અહીંયા આત્મસિંહ ગાથાનો અર્થ કરશે ને તો બાકીના દિવસ મને આનંદ આવશે. એટલે ક્ષયોપશમ અંબાલાલભાઈનો વધારે છે ને. અને બેફાટ આત્મા અનુભવી લીધો છે પાછો. બધું ભેદી છે. શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષીએ તેમને જ સંભળાવવા યોગ્ય છે. અંબાલાલભાઈ એક દિવસ મોડા પડેલા એટલે પત્ર ફોડ્યો અને ગોસાળિયાને કીધું, ડુંગરસિંહ ગોસાળી કે સંભળાવો. ડુંગરસિંહ ગોસાળી બોલ્યા, સૌભાગભાઈ બેભાન જેવા હતા, સાંભળ્યું જ નહીં કાંઈ. અંબાલાલભાઈ આવ્યા ને ફરી વાર સંભળાવ્યો. પછી આખો ઇતિહાસ છે. ગોપાલજીની આજ્ઞા હતી અંબાલાલ સંભળાવે. એમાં છે ચિત્ર સારી ન્યારી. એટલે ચિત્ર સારી એટલે જે રહેતો હોય ને આપણે કહીએ ને બેડરૂમ, બધું ડ્રોઈંગ ને બધું કર્યું હોય. પહેલાં આવું જ હતું બધું, રાજા મહારાજાને મહેલ, બધું નાટકશાળા, ચિત્રશાળા. એ હું નથી કે જ્યાં હું જે રૂમમાં હું છું દેહ છોડતી વખતે રૂમ મારી નથી. આ ટૂંકમાં પર જંત ન્યારો, જે પલંગ ઉપર હું સૂતો છું બિછાના ઉપર, મારું નથી. સેજ ન્યારી, પથારી મારી નથી, પાટ મારી નથી. હમણાં આવ્યું ને. ચાદરી બી ન્યારી, આ ચાદરે ઓછાળ મારો નથી. અહીંયા જૂઠી મેરી સ્થાપના, આ તો બધી ખોટી સ્થાપના છે. તો જ્ઞાનીનું ઘર કયું? સમભાવ. જ્ઞાની રહે ક્યાં? સંભાવમાં રહે. અગાસમાં નહીં, વડવામાં નહીં, વવાણીયામાં નહીં, ક્યાંય નહીં, આત્મામાં જ રહે જ્ઞાની. યહ જૂઠી મેરી સ્થાપના, આ તો ખોટી સ્થાપના છે. એટલે પ્રભુજી કહેતા બોધમાં, જ્ઞાની ક્યાં રહે? જ્ઞાનીનું ઘર ક્યાં? સંભાવમાં રહે. આત્મામાં રહે. આ યથાર્થ સમ્યક ચારિત્ર ગાથા છે. તમે તું સ્થાપન જેને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહાર તું પરદ્રવ્ય વિશે બાર બાર ફરને. ખરી યાત્રા યા છે, આત્મામાં રમણ કર્યા કરે. એ અતીત અવસ્થા સે ન નિંદ્રાવાહી કૌપે ન. અતીત અવસ્થા એટલે ભૂતકાળમાં જે બધું થઈ ગયું છે ને, એટલે શયન કર્યું મેં ઊંઘમાં જ, ભાવ નિંદ્રામાં, અનંતકાળ વહી ગયો. નિંદ્રાવાહી કૌપે ન, એમાંથી હું કાંઈ નહીં આવે. એ બધા પર્યાય રૂપ મારા કાંઈ છે જ નહીં. વિદ્યમાન પલક ન યામે અપછપના, એક ઘડી હવે એમાં મારે રહેવું નથી. યામે અપછપના, એક ઘડીએ આમાં જવું નથી હવે મારે. શ્વાસ ઓ સુપંદો, શ્વાસ લે એટલે ઉદય પ્રયોગ, એમ બનારસીદાસજીએ અર્થ કર્યો છે. અને સુપન સપનું, 5 ઇન્દ્રિયના વિષયો. અને ઉદયમાં જે સ્થિતિ છે મારી, આ મારું કંઈ છે જ નહીં, એમાં હું લેપાવું નહીં. શ્વાસ ઓર સુપન દો નિંદ્રા કી અલંગ બુજે. અલંગ એટલે સંબંધ, આની સાથે આ બધું બુજી જાય કે મારે આની સાથે સંબંધ નથી, આ બધી ભાવ નિંદ્રા છે. શ્વાસ ઓર સુપન દો નિંદ્રા કી અલંગ બુજે, સુજે સબ અંગ લખી આત્મ દર્પના. આ બધા લક્ષણ સબ અંગના. હવે મને સાચી વસ્તુ ખબર પડી ગઈ. સૂજ્યું એટલે ખબર પડી, સૂજ્યું મને. ઓલું બુજી ગયું વિભાવ, આ સૂજી ગયું. હવે સૂજે સબ અંગ લખી આત્મ દર્પના. આત્મા આરસી નિર્મળ થઈ ગઈ, બધું પ્રતિબિંબ પડે છે, જેમ છે એમ યથાર્થ દેખાય છે. હવે મેરો એક આત્મ તામ મમજ્જુ કિનો ઓર સબે ભિન્ન.
ત્યાગી ભયો ચેતન. હવે ખરેખર બધું પકડ્યું હતું ને અનાદિકાલથી આજ સુધીમાં બધું છોડી દીધું. ત્યાગી ભયો ચેતન, અચેતનતા ભાવ ત્યાગી. અનંતકાલથી આજ સુધીમાં સમ્યક દર્શન નહોતું થયું ત્યાં સુધીમાં અચેતનતા ભાવ હતો. હું દેહાદી સ્વરૂપ હતો ને એટલે જડ હતો, અચેતન હતો. હું શરીર છું એટલે જડ થઈ ગયો ને. હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું સાધુ છું, હું સંન્યાસી છું, તો જડ જ ને. એ તો દેહનું નામ છે, આત્માને ક્યાં નામ હોય? નામ તેનો નાશ. એટલે કે જે અચેતનતા ભાવ ત્યાગી, ત્યાગી ભયો ચેતન. ભાલે દ્રષ્ટિ ખુલી કે સંભાળે રૂપ અપના. ભાલે એટલે જોવે, જાણે. ભાલે શું જોયું? દ્રષ્ટિ ખોલીને હવે પોતાનું રૂપ જોયું. દેખત બોલી ટળી ગઈ, દ્રષ્ટિ ખોલી. અને બીજું ભાલે દ્રષ્ટિ ખોલી. ભાલ એટલે કપાળ. શંકરનું ત્રીજું નેત્ર ખોલે ને એમ કહે છે જૈનેતરમાં, એટલે આખી સૃષ્ટિનો સંહાર થઈ જશે. બ્રહ્મા વિષ્ણુ મહેશ, મહેશનું કામ તો સંહાર જ છે ને. એ ક્યારે થશે પૃથ્વીનો પ્રલય સંહાર? શંકરનું ત્રીજું નેત્ર ખુલશે ત્યારે. કપાળમાં છે ભાલે. તો શંકરનું ત્રીજું નેત્ર ખુલે, સંસ્થાનો નાશ થઈ જાય ને. ચાર ગતિનો નાશ થઈ જાય, પંચમ ગતિ આ મોક્ષ થઈ જાય. સાચું જ છે બધું, રૂપકથી કહ્યું છે. ભાલે દ્રષ્ટિ ખોલી કે એટલે કપાળની આંખ, શંકરનું ત્રીજું નેત્ર ખુલશે, નાશ થઈ જાય. નાશ જ થઈ જાય છે સંસારનો. શ્રી કૃષ્ણ પાસે સુદર્શન ચક્ર હતું. હારે કેવી રીતે? શોભનમ દર્શનમ યસ્ય કર્મધારે સમાસ છે સંસ્કૃતમાં. એટલે સમકિત હતું, સમ્યક દર્શન હતું. ક્ષયિક સમકિતના ધણી હતા. એટલે શું કરે? સુદર્શન ચક્રથી લડાઈ કરે ને. મારે કામ ક્રોધ તપ, ચારે ગતિની ફર ગતિ, પંચમ ગતિ હાંસલ થાય. જીતે ને. મૃત્યુ મરી ગયું રે લોલ, કાળનો કાળ થઈ જાય. બધું સાચું જ છે, કાંઈ ખોટું નથી. કોઈ કે સત્પુરુષ ભાગવત સમજાવે તો એ જ્ઞાન કરી નાખે, ક્ષણમાં મોક્ષ થઈ જાય. અને જૈનના આગમો પણ સંપ્રદાય ટકાવો વાંચશે તો એને આત્મ પ્રત્યે ફળ થશે નહીં, એમ કહ્યું છે. આપણે ક્યાં પંથમાં છીએ? ખાલી જગ્યા પૂરો હવે. છોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. કયો માર્ગ આ સાચ છે? જન્મ તેના અલ્પ. આત્મશ્રીની 105મી ગાથા છે. ભાલે દ્રષ્ટિ ખોલી કે સંભાળે રૂપ અપના. પોતે પોતાને સંભાળે, આત્મા આત્મામાં સમાઈ ગયો. એટલે શું થઈ ગયો? સહજ આત્મ સ્વરૂપ થઈ ગયો, ઠરી ગયો. આ સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજા મહાશાંતિ આનંદ ધામે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.